આજે આપણે સ્ટાન્ડર્ડ 9th નું ફર્સ્ટ ચેપ્ટર સોશિયલ સાયન્સનો આપણે એક વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં હું તમને આખા ચેપ્ટર વિશેની માહિતી અને કોન્સેપ્ટ ક્લિયર કરાવવાની કોશિશ કરીશ. તો આ ચેપ્ટરનું નામ છે બ્રિટિશ સત્તાનો ઉદય. બરાબર, જે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા અને કેવી રીતે આવ્યા, કઈ પ્રક્રિયાઓથી આવ્યા, સૌથી પહેલા કોણ આવીને એમણે શું કર્યું, ધીરે ધીરે કઈ રીતે એમણે એમની સત્તા ભારતમાં પ્રસરાવી, એ દરેક વસ્તુની વાત છે. અને પછી કઈ રીતે એ સત્તા ભારતમાંથી પાછી ગઈ એની પણ આપણે આગળના પાઠોમાં વાત કરવાની છે. આ પાઠની અંદર અંગ્રેજો અને બીજા પણ અમુક જે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી હતી એ કઈ રીતે આવી છે એની જ વાત આ પાઠની અંદર છે. બહુ જ સરસ રીતે આ પાઠમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. અને આ હિસ્ટ્રીનો પાઠ છે એટલે બે ઝીઝક એ વાત કહી દઉં કે આની અંદર માત્ર એક વાર્તા રૂપે આખો આ પાઠ તમને અહીંયા રજૂ કરવામાં આવેલો છે, એક પછી એક. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાની પ્રસ્તાવના આપણને આપવામાં આવી છે. પ્રસ્તાવનામાં એમ કહેવામાં આવ્યું છે કે યુરોપ સાથે ભારતને બહુ વેપારી એવા સારા સંબંધ હતા અને ભારત એ બહુ પહેલા સમૃદ્ધ દેશ હતો. તમને ખ્યાલ હશે કે ભારતને સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવે છે, આવતો હતો પહેલા. હવે એ સોને કી ચિડિયા નથી રહ્યો, પણ એવા નામે ઓળખાતો આ દેશમાંથી મોટા ભાગની વસ્તુઓની આયાતો થતી હતી. તો એમાં સુતરાઉ કાપડ, મલમલ, તેજાના, મરી મસાલા, ગળી જેવી અનેક વસ્તુઓ યુરોપમાં લઈ જવામાં આવતી હતી. આ યુરોપમાં વસ્તુઓ કઈ રીતે જતી હતી? તો કોન્સ્ટેન્ટિનોપલ એક પ્રકારનો જળમાર્ગ તુર્કસ્તાનમાંથી થઈને યુરોપ સુધી જતો હતો. પણ આ તુર્કસ્તાનમાં રહેલા તુર્કીઓએ આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધો અને એને બંધ કરી દીધો. એટલે હવે યુરોપવાસીઓ જાય કેવી રીતે? યુરોપવાસીઓને માટે જળમાર્ગ બંધ થઈ ગયો હતો. એટલે એમણે નવા માર્ગને શોધવાની ફરજ પડી હતી, કારણ કે એમને મોટા ભાગની આયાત એમને ભારતમાંથી કરવાની હતી. તમે વિચાર કરો કે યુરોપ દેશ પણ આપણા ભારત પર નિર્ભર હતો, કારણ કે ભારત ત્યારે આત્મનિર્ભર હતું. બરાબર, તો આ રીતની એક બહુ મોટી સમસ્યાઓ સર્જાઈ હતી ને નવા જળમાર્ગની શોધ કરવાની જરૂર ઊભી થઈ હતી. આ એની પ્રસ્તાવના આપણે થઈ. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે શા માટે નવા જળમાર્ગની શોધ કરવાની જરૂર પડી? આ પણ 2 માર્કનો એક ક્વેશ્ચન તમને આવી શકે છે. તો બહુ સિમ્પલ અને ઇઝી એવો ક્વેશ્ચનનો તમને આન્સર તમે લખી શકો છો કે કોન્સ્ટેન્ટિનોપલ તુર્કો દ્વારા જીતાવવામાં આવ્યો અને તેના કારણે થઈને યુરોપવાસીઓ માટે માર્ગ બંધ થઈ ગયો અને એમને બધી જ પ્રકારની આયાત માટે ભારત પર નિર્ભર હતા. તો એ લોકોને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. હવે આ નવા જળમાર્ગની શોધ કોણે કરી અને કઈ રીતે થઈ? તો સૌથી પહેલા પોર્ટુગલમાં પ્રિન્સ હેનરી નામના એક રાજા હતા. એમણે પ્રોત્સાહન આપ્યું એમની પ્રજાને, આર્થિક મદદ કરવા પણ તૈયાર થયા અને એમણે કહ્યું કે ગમે તેમ કરીને ભારત માટેનો જળમાર્ગ શોધો. તો જળમાર્ગ સૌથી પહેલું બાર્થેલોમ્યુ ડાયસ નામના વ્યક્તિએ શોધવાની કોશિશ કરી. તો એક કેપ ઓફ ગુડ હોપની ભૂશે સુધી પહોંચ્યા કે જ્યાંથી કદાચ ભારત આવવાનો રસ્તો મળી શકે એમ હતો, પણ એનાથી આગળ કઈ એમાં થયું નહીં. પછી હવે ક્રિસ્ટોફર કોલમ્બસ જે 1942માં થઈ ગયા. હવે એ ક્યાં પહોંચ્યા? તો એટલાન્ટિક મહાસાગરના વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પાસે પહોંચ્યા અને એમને એવું લાગ્યું કે આ ભારત જ છે અને જીવનભર એવું જ માનતા રહ્યા કે આ ભારત દેશ જ છે અને મર્યા ત્યાં સુધી એમને ભારત દેશ જ છે એમ માનીને જીવતા રહ્યા. અને એનો માહિતી આપણને કોણે આપી? તો અમેરિગો વેસ્પુચી નામના એક વ્યક્તિ આપી. અને આ અમેરિગો વેસ્પુચીના નામથી આપણા વેસ્ટ ઇન્ડિઝના એ ટાપુઓનું નામ પડ્યું અમેરિકા. હવે છતાં પણ હજુ ભારત આવવાનો પાક્કો જળમાર્ગ મળ્યો નહોતો. પછી કોણ આવ્યું કે જેણે આપણા ભારતનો રસ્તો શોધી આપ્યો અને અંગ્રેજોને અને બીજી વિદેશી પ્રજાઓને આપણા દેશ સુધી પહોંચાડી? તો એ હતા વાસ્કો દ ગામા. એ એક ખલાસીની મદદથી આપણા ભારત સુધી પહોંચી ગયા. બરાબર, જળમાર્ગથી. અને ભારત સુધી પહોંચ્યા અને સૌથી પહેલા ક્યાં ઉતર્યા? તો કાલિકટ બંદરે. આ બધા ક્વેશ્ચન અમુક તમે જો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા હોય તો એની તૈયારીમાં પણ પૂછાઈ શકે છે અને એમનો વિકલ્પ અને ખાલી જગ્યામાં પણ આવી શકે કે સૌથી પહેલા વાસ્કો દ ગામા કયા બંદરે ઉતર્યો? તો આપણા કાલિકટ બંદરે એ ત્યાં ઉતર્યો અને આપણા જે સામુદ્રિક એટલે કે ઝામોરિન નામનો રાજા હતો એની પાસેથી અહીંયા રહેવાની, વેપાર કરવાની પરવાનગી મેળવી. તો આ રીતે શું કહેવાય કે બ્રિટિશ પ્રજાનું આગમન થયું. હવે આગળનો ટોપિક છે કે ભારતમાં વિદેશી પ્રજાઓ કઈ કઈ આવી અને કેવી રીતે આવી. તો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કઈ રીતે બોર્ડ ઉપર મેં આ બધી જ પ્રજાઓ કઈ કઈ ભારતમાં આવી છે એના વિશે લખ્યું છે. તો યુરોપિયન પ્રજાઓનું ભારતમાં આગમન, તેમાં સૌથી પહેલી પોર્ટુગીઝ પ્રજા
બરાબર. મેં તમને કીધું કે પોર્ટુગીઝ રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી સૌથી પહેલો શોધવાનું કામ કરવામાં આવ્યું હતું. એના પછી ધીરે ધીરે કરીને વાસ્કો દ ગામા ફાઇનલી આવ્યો ભારતમાં, અને એ વાસ્કો દ ગામા પણ પોર્ટુગીઝ હતો. એટલે સૌપ્રથમ આપણી પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવીને એમણે દીવ, દમણ, કૈરેકલ વગેરે જેવા જે પ્રદેશો હતા, ગોવા, તો એ પ્રદેશો જે ટાપુ જેવા પ્રદેશો હતા એ પ્રદેશોમાં એ લોકોએ રહેવાનું અને કોઠી સ્થાપવાનું કામ કર્યું. એના પછી એમને જોઈને હોલેન્ડની ડચ પ્રજા આવી. એના પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં પ્રવેશી ચૂકી હતી. તમે વિચારો કે ભારત એ વખતે કેટલું સમૃદ્ધ હતું કે આટલી બધી વિદેશી પ્રજાને પોતાની પાસે ખેંચી ગયું. એના પછી ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે 1600માં ભારતમાં વેપાર કરવાનો પરવાનો આપ્યો. અને એના પછી ઈસવીસન 1608માં વિલિયમ હોકિન્સ એ એક નામના એક ઇંગ્લેન્ડ વાસીએ ભારતમાં પ્રથમ વાહન લઈને આવવાનું શરૂ કર્યું. તો આ રીતે જે ઇંગ્લેન્ડના અંગ્રેજો છે એ ભારતમાં આવ્યા. એના પછી ફરી પ્રેરણા લઈને 1668માં ફ્રેન્ચ લોકો આવ્યા અને એમણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. જ્યારે આ ઇંગ્લેન્ડમાંથી જે એલિઝાબેથ રાણીનો પરવાનો મેળવ્યો એના પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયન કંપનીની ભારતમાં સ્થાપના થઈ હતી અને 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. તો આ રીતે ઘણી બધી પ્રજાઓ ભારતમાં ભેગી થઈ. હવે આ આટલી બધી વિદેશી પ્રજાઓમાંથી કઈ પ્રજા વધારે શાસન કરશે એના બાબતમાં અંદરો અંદર ઝઘડાઓ પણ એ લોકો વચ્ચે થવા માંડ્યા અને જે પ્રજાઓ પરાજય પામતી એ પોતાના દેશ પાછી ફરવા માંડી અને છેલ્લે માત્ર એક જ સત્તા સર્વસત્તાધીશ ભારતમાં બની. તો મેં અહીંયા છેલ્લે લખ્યું છે 3 કર્ણાટક વિગ્રહ. એ શા માટે લખ્યું છે? તો આ બધી વિદેશી પ્રજાઓ વચ્ચે કર્ણાટક વિગ્રહ થયા. ખાસ કરીને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે આ 3 કર્ણાટક વિગ્રહો થયા. એ બંને વચ્ચે યુદ્ધ પણ થયું, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ પરાજય પામી અને આપણી જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું સર્વોપરી શાસન ભારતમાં ફેલાઈ ગયું અને બાકી બધી પણ જે પ્રજાઓ હતી, ડચ હતી, ડેનિશ હતી, આ જે તમને બોર્ડ પર દેખાય છે બધી જ પ્રજાઓ ઓલમોસ્ટ ભારતમાંથી જવા લાગી, પોર્ટુગીઝ સિવાય. તો આ રીતનું ભારતમાં થી વિદેશી પ્રજાઓ આવી હતી અને ગઈ હતી. માત્ર અંગ્રેજો ભારતમાં રહી ગયા હતા અને હવે એમણે શું કામ કર્યું એ આપણે જોવાનું છે. તો હવે આપણે વાત કરીએ કે બ્રિટિશ પ્રજામાંની જે અંગ્રેજ પ્રજા ભારતમાં રહી ગઈ હતી એમણે ભારતમાં રહીને શું કર્યું. તો અહીંયા મેં લખ્યું છે પ્લાસીનું યુદ્ધ. હા, તો તમને થયું કે હવે આ અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ કરાવ્યું. તો હા, આ અંગ્રેજોએ મળીને આપણા ભારતના રાજાઓ સાથે ઘણા બધા યુદ્ધ કર્યા, અંદરો અંદર લડાવ્યા, ઝઘડાવ્યા અને ભારતમાં પોતાની જે સામ્રાજ્યવાદની નીતિ હતી અને ભારતમાં પોતાનો વેપાર વહીવટ વધારવાની જે એ લોકોની મહત્વાકાંક્ષા હતી એ પૂરી કરવા લાગ્યા. તો સૌથી પહેલી એ લોકોએ પોતાની સામ્રાજ્યવાદની નીતિ શરૂ કરી પ્લાસીથી. તો હવે એની પણ એક સ્ટોરી છે કે એક કથા કહું કે પ્લાસીનું યુદ્ધ કેવી રીતે થયું એ પ્રશ્નનો જવાબ કહું. એ બધું જ હવે બહુ જ ધ્યાનથી સાંભળજો. તો આ પ્લાસીના યુદ્ધનો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો હવે પ્લાસી એ બંગાળમાં આવેલું એક ગામ છે. તો બંગાળના રાજા હતા સિરાજ ઉદ દૌલા. બરાબર, સિરાજ ઉદ દૌલાનો મંત્રી હતો મીર જાફર. હવે અંગ્રેજોને બંગાળ પર કબજો મેળવવો હતો પણ સિરાજ ઉદ દૌલા બહુ જ શું કહેવાય કે ઉતાવળિયા હતા, એટલે એમના દુશ્મનો પણ ઘણા હતા. પરંતુ છતાં પણ એમની સામે યુદ્ધમાં જીત મેળવવી સહેલી નહોતી. એટલે અંગ્રેજોએ કપટ નીતિ અપનાવી અને જે મીર જાફર હતો અને શેઠ અમીચંદ હતો એને પોતાનામાં ભોળવી લીધા અને એ લોકોને પછી નવાબ બનાવવાની પ્રેરણા આપી. અને પછી જ્યારે એમણે પ્લાસી પર આક્રમણ કર્યું કે બંગાળનો નવાબ બહુ ગેરવહીવટ કરનારો છે અને એમ આદેશ ફરમાવી, એમ અફવાઓ ફેલાવી અને આક્રમણ કર્યું અને એમાં પહેલેથી નક્કી કરેલું હતું તે પ્રમાણે મીર જાફર હારી ગયો અને હાથે કરીને બંગાળના જે રાજા હતા સિરાજ ઉદ દૌલા એમની પાસેથી રાજ્ય હડપી લેવામાં આવ્યું અને ત્યાર પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને જે અંગ્રેજોના શાસન હેઠળ એમના આદેશ હેઠળ કામ કરતું હતું. તો આ રીતે પ્લાસીનું યુદ્ધ એ લોકોએ કર્યું. હવે આ પ્લાસીનું યુદ્ધ કોણે કરાવ્યું હતું? તો રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવ નામના અંગ્રેજે આખી આ યોજના ઘડી હતી અને મીર જાફરને પોતાનામાં ભોળવી અને આ રીતે આપણું બંગાળનું રાજ્ય મેળવ્યું હતું. એના પછી ફરી થયું બક્સરનું યુદ્ધ 1776માં. સોરી, અહીંયા લખવાની થોડી મિસ્ટેક થઈ છે. 1776માં સૌપ્રથમ બક્સરનું યુદ્ધ થયું. હવે આ
કેમ થયું? તો બક્સર પણ બંગાળમાં આવેલું જ એક ગામ છે. તો મીર જાફરને નવાબ બનાવી દેવામાં આવ્યો. એ નવાબ બની ગયો એટલે એની પાસે થી ધન વસૂલવામાં આવતું હતું. અંગ્રેજો દ્વારા મહત્વાકાંક્ષી બનીને એની પાસેથી ધન લેવામાં આવતું હતું. પણ હજુ વધુ ધનની મહત્વાકાંક્ષા એ લોકોની હતી. એટલે મીર કાસિમને મીર જાફરની જગ્યાએ બેસાડવામાં આવ્યો અને એને બંગાળના નવાબમાંથી હટાવી દેવામાં આવ્યો. પરંતુ મીર કાસિમ તો વધારે પડતો જો તટસ્થ લાગ્યો અને એને વધારે પડતા નાણાં આપવાની મનાઈ કરી. એના કારણે પાછો મીર કાસિમને બદલે મીર જાફરને બેસાડવામાં આવ્યો અને મીર કાસિમને આ સહન ન થયું અને મીર કાસિમ ગયા અવધના નવાબ પાસે મદદ લેવા અને ત્યાં મુગલ રાજા શાહે આલમે પણ એને મદદ કરવાની તૈયારી બતાવી અને આ શાહે આલમ, અવધના નવાબ અને મીર કાસિમે મળી અને અંગ્રેજો પર આક્રમણ કર્યું. પરંતુ આ સંયુક્ત ટુકડીની સામે પણ અંગ્રેજો જીતી ગયા અને આ યુદ્ધ બક્સર નામના ગામમાં થયું હતું અને એના કારણે એને બક્સરનું યુદ્ધ કહેવામાં આવે છે. અને આ રીતે અંગ્રેજોના હાથમાં હવે બંગાળ, ઓડિશા, બિહાર, અવધ એ બધા જ રાજ્યો આવી ગયા કારણ કે બધું જ હારી ગયું હતું. હવે આ રીતે બંગાળ પર શાસન થયું. એના કારણે જે બ્રિટિશ કંપની હતી એમણે બંગાળના જે જનરલ હતા, બંગાળના જે અંગ્રેજ હતા એને સૌથી મોટા જનરલ બનાવવાનું નક્કી કર્યું અને એની નીચે જ મુંબઈ ને મરાઠાના બીજા જનરલોને મૂકવાની વાત કરવામાં આવી. તો ત્યારે સૌથી મોટા જનરલ બંગાળમાં હતા એ વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ બન્યા આપણા સૌથી મોટા અને પહેલા જનરલ. તો આ પણ એક પ્રશ્ન તમને પૂછાઈ શકે કે સૌથી પહેલા અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા? તો વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સે પાછો મરાઠા અને મૈસૂર વિગ્રહ કર્યો, યુદ્ધ કર્યું અને એને પોતાના કબજામાં કર્યું. મૈસૂર ત્યારે હૈદર અલીના શાસન હેઠળ હતું. વોરન હેસ્ટિંગ્સ પછી આવ્યા કોર્નવોલિસ. બરાબર, કોર્નવોલિસ ના સમયમાં મૈસૂર રાજ્ય હતું ટીપુ સુલતાન. હવે આ ટીપુ સુલતાનના હાથમાં હતું એના કારણે હવે એને કેવી રીતે કબજામાં કરવું? તો ટીપુ સુલતાન તો પાછા મૈસૂરના વાઘ તરીકે પ્રસિદ્ધ છે અને ત્યારે પણ હતા અને એમની આવી બહાદુરી સામે એમના ઝુકાવા બહુ અઘરા હતા. એટલે એમણે મરાઠાના અને રાજા અને નવાબની મદદ લીધી અને એને હરાવવાની કોશિશ કરી અને આ ત્રણ સંયુક્ત ટુકડી સામે આપણા એકલા ટીપુ સુલતાન હારી ગયા અને આ રીતે અંગ્રેજ શાસન વધુ ને વધુ ચાલવા માંડ્યું. પછી ત્રીજા ગવર્નર જનરલ આવ્યા સર જ્હોન શોર. બરાબર, આ જ્હોન શોર થોડાક તટસ્થતાવાદી નીતિ વાળા હતા અને એના કારણે મરાઠા શાસન વધારે મજબૂત બન્યું. એના પછી આવે છે વેલેસ્લી, જેમણે સહાયકારી યોજના દાખલ કરીને એમને સામ્રાજ્યવાદની નીતિ અપનાવવી વધારે પસંદ હતી. એમણે પહેલાની જેમ તટસ્થતા ન રાખી કારણ કે એમને અંગ્રેજ શાસનને વિસ્તારવું હતું. તો વેલેસ્લીએ બહાર પાડી સહાયકારી યોજના. હવે આ વેલેસ્લીની સહાયકારી યોજના અને વેલેસ્લી બંને આપણા માટે ભણવામાં મહત્વના છે કારણ કે એના પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે એમ છે. તો આ વેલેસ્લીએ સહાયકારી યોજનામાં શું દાખલ કર્યું હતું? તો કોઈ પણ યુદ્ધ સમયે યા બહાર કોઈ દેશમાં આપણે પોતાનું સામ્રાજ્ય વિસ્તારવું હોય તો એમાં અંગ્રેજ સેના આપણને મદદ કરશે. એના બદલે અંગ્રેજ સેનાને રાજાઓએ રક્ષણ માટેનું જે અનુદાન છે આપવાનું રહે. પ્લસ દરેક દરબારમાં એક અંગ્રેજ સેવક રહેશે. પ્લસ કોઈ પણ બીજી વિદેશી પ્રજા ભારતમાં જે રાજાએ સહાયકારી યોજના અપનાવી હશે એ રાજાના રાજ્યમાં નહીં આવે. આ રીતની શરતો હતી. એ સિવાય બીજી એક શરતો હતી કે કોઈ પણ પરવાનગી વગર કોઈ પણ યુદ્ધ સંધિ કે કોઈ પણ વિચાર રાજા કરી શકશે નહીં, મહત્વનો નિર્ણય કરી શકશે નહીં. હંમેશા અંગ્રેજોને ધ્યાનમાં લઈને કરવાની હતી અને અંગ્રેજોને પૂછીને કરવાની હતી. તો હવે આમાં સહાયના નામે વધારે પડતો પોતાના રાજાઓ પર અંકુશ નાખવાની જ એક વાત હતી કારણ કે એમાં કરવેરા પાછા ચૂકવવાના. એક તો રાજાઓએ પાછું રાજાઓને હંમેશા અંગ્રેજોને પૂછીને નિર્ણય લેવાનો, અંગ્રેજોની સાક્ષીમાં નિર્ણય લેવાનો હતો. એટલે આ એક તરફનો અંકુશ બનાવવાની જ એક નવી યોજના વેલેસ્લી દ્વારા દાખલ કરવામાં આવી હતી અને એટલે આ યોજનાને મીઠા ઝેર સમાન કહેવામાં આવે છે. બરાબર, અને એ સમયે વેલેસ્લીએ ટીપુ સુલતાન સાથે ચોથો વિગ્રહ કર્યો અને ટીપુ સુલતાનને મારી નાખ્યા. એના પછી આવ્યા વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક એ થોડા ઉદારમતવાદી હતા એટલે એમના સમય દરમિયાન બહુ ઓછું નુકસાન થયું. વિલિયમ બેન્ટિક પછી આવે છે ડેલહાઉસી. ડેલહાઉસી એ ખાલસા નીતિ અપનાવી હતી ભારતમાં અને એમને જીત, જપ્તી અને ખાલસા આ ત્રણ સૂત્રો અપનાવ્યા હતા. એટલે કોઈ પણ રાજ્ય પર યા તો યુદ્ધ કરીને આક્રમણ કરીને જીત મેળવો, યા જપ્ત કરી લો, યા ખાલસા કરી લો જે રાજાને પુત્ર નથી. અને ખાલસા નીતિ હેઠળ પણ ઘણા બધા રાજ્યો આવી ગયા અને આ રીતે અંગ્રેજોએ એક પછી એક અનેક પ્રકારની આવી અલગ અલગ યોજનાઓ, કરવેરાઓ બધું નાખીને ભારતના રાજાઓ અને ભારતની પ્રજા પર આક્રમણ
શોષણ અને વહીવટ કરવાનું શરૂ કરી દીધું, પોતાનો અંકુશ જમાવી દીધો, સામ્રાજ્ય વધારી દીધું. અને 1757માં આ પ્રજા ભારતમાં આવી હતી તે 1857 સુધીના 100 વર્ષમાં પોતાનું ઘણું વિશાળ સામ્રાજ્ય એ લોકોએ ઊભું કરી દીધું. અને એટલે જ 1857માં બળવો થયો, જેમાં તમે સાંભળ્યું હશે 1857 નો સંગ્રામ, જે તમે આગળના ધોરણમાં ક્યાંક ભણી ગયા હશો કે રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, બહાદુર શાહ જફર, તાત્યા ટોપે, મંગલ પાંડે જેવા અનેક શહીદો 1857 નો સંગ્રામ ખેડ્યો હતો. હવે તમને ખબર પડી હશે કે કયા કારણથી ખેડ્યો હતો. કારણ કે પ્લાસીમાં એ લોકોએ અન્યાય કર્યો, બક્સરના યુદ્ધમાં પણ અન્યાય એ લોકોનો જોવા મળે છે. ત્યાર પછી આ વોરન હેસ્ટિંગ્સ કો કે કોર્નવાલિસ કો, સર જોન સોર કો, બેલેસ્લી, વિલિયમ બેન્ટિક, ડેલહાઉસી, આવા અનેક અંગ્રેજો આવ્યા અને ભારતમાં એ લોકોએ શોષણવાદની નીતિ અપનાવી. અને એના કારણે અંગ્રેજ શાસન સામે લડવા માટે થઈને આ 1857 નો બળવો થયો હતો. હવે આ શાસન તો ભારતમાં કર્યું, પણ એની કેટલીક આર્થિક, કેટલીક સામાજિક અસરો પણ ભારત પર પડી છે. તો હવે આ કેવી અસરો પડી છે અને એનાથી ભારતને શું નુકસાન થયું છે અને ક્યાંક ક્યાંક તમને કંઈક ફાયદો પણ થયો છે. તો કેવો ફાયદો થયો છે એ પણ હવે આપણે એને જાણવાની આપણે હવે કોશિશ કરીએ છીએ. હવે આપણે આગળ જોવાનું છે કંપની શાસનની કેવી અસર પડી. તો કંપની શાસનની ભારત પર બે રીતે અસર પડી હતી, આર્થિક અસર અને સામાજિક અસર. એમાં નુકસાન મોટે ભાગે વધારે થયું છે અને લાભ બહુ ઓછા થયા છે. પણ એમાં આર્થિક અસર કેવી હતી અને સામાજિક અસર કેવી હતી એ બંનેને આપણે અલગ પાડીને જોવાનું છે. તો આ આર્થિક અસર આપણને 3 માર્કમાં પૂછાઈ શકે છે, સામાજિક અસર પણ 2 માર્કમાં અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો તમે ધ્યાનથી ફરીથી આપણે આ અસરો બધી જોઈએ અને તમે સાંભળજો. તો આર્થિક અસરમાં શું થયું, તો ભારતને પોતાનું બજાર બનાવી દીધું. મેં અહીંયા પોઈન્ટ આઉટ કર્યા છે. તો બ્રિટિશરો જે પણ કંઈ પોતાના દેશમાં પકવતા હતા, બનાવતા હતા કે એનું નિર્માણ થતું હતું, એ દરેક વસ્તુઓ ભારતમાં આવીને જબરજસ્તીથી વેચવામાં આવતી હતી. અને જો ભારતની પ્રજા ન ખરીદે તો એને સજા કરવામાં આવતી હતી, ફટકારવામાં આવતા હતા, દંડ કરવામાં આવતા હતા. એટલે બળજબરીથી ભારતની લોકોને વસ્તુ ખરીદવી પડતી હતી. અને એના જે ભારત આવવામાં જે કરવેરા લગાવવાના હોય, કરવેરામાંથી એ લોકોએ મુક્તિ લઈ લીધી હતી. બરાબર. તો એ મુક્તિ લઈ લેવાના કારણે થઈને એ વસ્તુઓ લોકો સુધી સસ્તા દરે પહોંચાડવામાં આવતી હતી અને ભારતની જ વસ્તુઓ પર એમને ઊંચા કરવેરા નાખી દીધા હતા. કારણ કે મોટા ભાગનું શાસન અંગ્રેજોના હાથમાં આવી ગયું હતું. એટલે અંગ્રેજોએ ભારતમાં થતી વસ્તુ પર ઊંચા કરવેરા અને વિદેશથી આવતી વસ્તુ પર જે એમનો કરવેરો હતો એ માફ કરી અને એમની વસ્તુઓ સસ્તા દરે વેચવાની શરૂ કરી દીધી હતી. એના કારણે આપણને આપણી જ વસ્તુઓ મોંઘી પડી અને વિદેશી વસ્તુઓ આપણે ના છૂટકે લેવી પડી. આ લેવાને કારણે બીજી અસર એ ઊભી થઈ કે આપણા જે ઉદ્યોગ અને હુન્નર ના બધા ફેક્ટરીઓ હતી એમાં નુકસાન થયું. આપણું જે સુતરાઉ કાપડ છે કે બીજા બધા પણ મલમલ કે ગળી, એ બધા જે ઉદ્યોગો હતા એ બધા જ ઉદ્યોગો પાયમાલ થઈ ગયા, નાશ પામ્યા. ખેડૂતો પાયમાલ થઈ ગયા. હવે ખેતીમાં શું અસર પડી, તો ખેતીમાં પણ ખેડૂતો પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા, જકાત નાખવામાં આવી, જમીનદારી, મહાલવારી, રૈયતવારી વગેરે. આ તમે જો અર્થશાસ્ત્ર લેશો તો તમારે આ બધી પ્રથાઓ વિશે ભણવામાં આવશે. તો અંગ્રેજોએ ગમે તેમ કરીને ખેડૂતો પરથી ઊંચા કરવેરા લેવા માટે અથવા તો જે કંઈ પણ પાક થાય છે એ પાકમાંથી મોટા ભાગનો પાક પોતે લઈ લેતા હતા અને પછી એને ઊંચા ભાવે વેચતા હતા. અથવા તો શાંત એટલે કે બહુ વધારે પડતું ભાડું જમીનો પર લેવામાં આવતું હતું અને જો ન આપે તો ચાબુકના ફટકા પડતા હતા. એટલે ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા હતા અને જો ના માને તો એમના પાક પણ બાળી દેવામાં આવતા હતા. તો આવા બધાને કારણે આપણા જે ખેડૂતો હતા એ મોટે ભાગે વરસાદ પર નિર્ભર ખેતી કરતા હતા. તો પાછો દુષ્કાળ પણ પડે અને આ લોકો પાસેથી કોઈ ધિરાણ કે લોન મળે નહીં અને ઉપરથી સજા અને વધારે ને વધારે દંડ કરવામાં આવતા હતા, પૈસા વસૂલવામાં આવતા હતા. તો ખેડૂતો પાયમાલ બન્યા, ઉદ્યોગમાં પણ પાયમાલી આવી ગઈ અને એ લોકો આદેશ અને સજાનું પણ કરતા હતા. એમને જે વસ્તુઓ જરૂરી હોય એ વસ્તુઓનું જ ઉત્પાદન કરાવતા હતા અને એ વસ્તુઓ એ વેચતા હતા ઊંચી કિંમતે. અને આ જે ઉત્પાદન કરતા હતા એ લોકો પર બહુ ઓછો કિંમત એ લોકોને ચૂકવવામાં આવતી હતી. તો આ રીતે ભારતીય પ્રજાનું શોષણ કરવામાં આવ્યું હતું. એ પછી ચાહે ખેતીમાં હોય, ઉદ્યોગમાં હોય, હુન્નરમાં હોય કે કોઈ વસ્તુના ઉત્પાદનમાં હોય, અને એમની વસ્તુઓ એ સસ્તા દરે આપણા ભારતને બજાર ગણીને વેચતા હતા. તો આ રીતે અંગ્રેજોએ ભારત પર બળજબરી કરી છે. પણ એમને એક વસ્તુ એ સારી કરી કે એમના બધા આર્થિક આદાન પ્રદાન કરવા માટે ભારતની અમુક જે કાચો માલ હતો એ ત્યાં પહોંચાડતા હતા અને એમાંથી વસ્તુ ઉત્પાદન કરીને પાછી ભારત લાવીને ઊંચી કિંમતે વેચતા હતા. તો આ બધું કરવા માટે એ લોકોને જળમાર્ગની જરૂર પડી. તો એ લોકોના સમયમાં જ આપણા
ટ્રેન, તાર, ટપાલ એ બધાની શરૂઆત થઈ. 1853માં ડેલહાઉસીના સમયગાળામાં જ મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ વખત રેલવેની શરૂઆત થઈ, તાર ટપાલની શરૂઆત થઈ. એ લોકોએ પોતાને બાળકો માટે અંગ્રેજી શિક્ષણ પણ શરૂ કર્યું. તો આ અમુક સેવાઓ જે ભારતમાં શરૂ થઈ એ અંગ્રેજોના કારણે થઈ છે. તો એ થોડા ઘણા ફાયદા આપણને એના થયા છે. એના પછી આપણો જે છેલ્લો ટોપિક છે એ છે કે સામાજિક અસર. તો એ સમય દરમિયાન સામાજિક અસર એક એ પડી કે કુરિવાજોમાંથી આપણને મુક્તિ મળી. એ સમયમાં ભારત ઘણા બધા કુરિવાજોના વંટોળમાં વીંટળાયેલું હતું. એ પછી સતી પ્રથા હોય, બાળકીને દૂધ પીતી કરવી, બાળ લગ્ન, વિધવાના ક્ષતિ થવાનું, એના બદલે વિધવા પુનર્લગ્નનો કાયદો અપનાવવામાં આવ્યો અને જે ભ્રૂણ હત્યા કરાવવામાં આવતી હતી એ બધામાંથી છૂટકો અપાવવાનો પ્રયાસ પણ વિલિયમ બેન્ટિક અને બીજા અંગ્રેજોએ કર્યો. સાથે સાથે આપણા ભારતીયોએ પણ એમને સહાય કરી હતી. રાજા રામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, તો એવા બધા સમાજ સુધારકોએ પણ સાથ આપી અને આ કુરિવાજોમાંથી ભારતને મુક્તિ અપાવી અંગ્રેજોનો સાથ લઈને. એના પછી ટેકનોલોજીનો વિકાસ થયો. મેં પહેલા જ કહ્યું કે તાર, ટપાલ, રેલવે, વિમાન સેવા, જળ સેવા એ બધું એ સમય અંગ્રેજોના સમય દરમિયાન જ શરૂ થયું. એટલે સામાજિક રીતે આપણે ઘણા ઉન્નત થયા. પાછો શિક્ષણનો વિકાસ એ દરમિયાન કરવામાં આવ્યો ચાર્લ્સ વુડની સહાયથી. તમે નોટ ડાઉન કરી દેજો, યા અંડરલાઈન કરી દેજો. ચાર્લ્સ વુડ જેમણે મુંબઈ, દિલ્હી અને કોલકાતામાં મોટી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ચેન્નઈમાં પણ યુનિવર્સિટીની સ્થાપના એમની પ્રેરણાથી કરવામાં આવી. મેકોલે, લોર્ડ મેકોલેએ અંગ્રેજી શિક્ષણ ભારતમાં પ્રસારવાની શરૂઆત કરી અને અંગ્રેજીકરણ થયું. શાળાઓની પણ સ્થાપના કરી, સ્ત્રીઓને પણ ફરજિયાત શિક્ષણ મળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો. તો આ રીતે શિક્ષણ વધ્યું, ટેકનોલોજી વધી, કુરિવાજોમાંથી મુક્તિ મળે. એના કારણે ભારતનો સામાજિક રીતે ઘણો વિકાસ થયો, પણ આર્થિક રીતે ભારત ઘણો બધો પાયમાલ પડ્યો. તો આ રીતે આપણા બે ટોપિક હતા, આર્થિક અને સામાજિક અસર અંગ્રેજોની, અને એ પણ પ્રશ્ન રૂપે પૂછાઈ શકે છે. તો આ સાથે આપણો પાઠ પૂરો થાય છે. બહુ જ